બનાસકાંઠા જિલ્લામાં લગ્ન ગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહેલા એક નવયુગલનું અનોખું પ્રી વેડિંગ શૂટિંગ સામે આવ્યું છે. લગ્નના 10 દિવસ પહેલા આ નવયુગલ પ્રી વેડિંગ શૂટ કરવા કોઈ ફિલ્મી સ્થળે જવાની જગ્યાએ પાલનપુરની સિવિલ હોસ્પિટલના સ્લમ દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકો વચ્ચે પહોંચ્યું અને આ ઘોર કળિયુગમાં લોકો જ્યારે અલગ અલગ સ્થળોએ જઈ ફિલ્મી પ્રી વેડિંગ શૂટ કરાવતા હોય છે, તે વચ્ચે આ નવયુગલે હિન્દુ સંસ્કૃતિના સેવા પરમો ધર્મને વળગી રહીને જરૂરિયાતમંદ લોકોની સેવા કરી પ્રી વેડિંગ શૂટ કર્યું અને સમાજ સેવાનો નવો દીપ પ્રજ્વલિત કર્યો. ટેકનોલોજી અને આધુનિકતાના આ ઘોર કળિયુગમાં આજકાલના યુવાનો પોતાના લગ્ન પ્રસંગ દરમિયાન પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર અલગ અલગ રીતે પ્રી વેડિંગ શૂટ કરી પોતાના મોજ શોખ પૂરા કરતા હોય છે અને આ પ્રી વેડિંગ શૂટ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાવતા હોય છે. તે વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં પ્રી વેડિંગ શૂટનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પાલનપુરના એક નવયુગલે પોતાના લગ્ન પ્રસંગનું પ્રી વેડિંગ શૂટ ફિલ્મી ઢબોથી દૂર રહી ઘોર કળિયુગમાં ફાટી નીકળેલી પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા ભારતીય સંસ્કૃતિ અનુસાર સેવા પરમો ધર્મને વળગી રહીને અનોખું પ્રી વેડિંગ શૂટ કર્યું છે. પાલનપુરના વ્યાસ પરિવારના મિત વ્યાસ અને તેની સાથે લગ્ન કરવા જઈ રહેલ બંસરી પોતાના લગ્ન પહેલાની આ પળોને યાદગાર બનાવવા લગ્નના 10 દિવસ પહેલા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા, જ્યાં સારવાર મેળવી રહેલા જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રૂટ સહિત ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરી જરૂરિયાતમંદ દર્દીઓ સાથે સમય વિતાવ્યો. ત્યારે લગ્ન પ્રસંગ જેવા જીવનના મહત્વના પ્રસંગના ગણતરીના દિવસો વચ્ચે પણ નવયુગલ સિવિલ હોસ્પિટલના દર્દીઓ પાસે પહોંચી ફોટોશૂટ કરાવતા જોઈ સૌ કોઈ અચરજ પામી ગયા. જોકે આ અનોખા પ્રી વેડિંગ શૂટની જાણ બનાસ મેડિકલના ચેરમેનને થતાં ચેરમેને નવયુગલોના આ અનોખા સેવા કાર્યને બિરદાવી તેમનું સન્માન પણ કર્યું. જોકે લગ્ન જીવનના પહેલાના દિવસોને લોકોની સેવા સાથે યાદગાર બનાવવા આ નવયુગલે માત્ર સિવિલ હોસ્પિટલમાં જ નહીં પરંતુ પાલનપુરમાં એક ખાનગી સંસ્થા દ્વારા સંચાલિત ભોજન રથમાં જરૂરિયાતમંદ લોકોને પણ ભોજન પીરસ્યું હતું. તો સાથે સાથે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ઠૂઠવાતા લોકોને ધાબળા વિતરણ સાથે ગૌશાળામાં બીમાર ગાય માતાઓની સેવા કરી અનોખું પ્રી વેડિંગ શૂટ કરી સમાજના લોકોએ પરોપકારી સેવા તરફ પ્રેરવા પ્રયાસ કર્યો છે.